જય માતાજી બધા મિત્રોને, જય શ્રી કૃષ્ણ। કેમ છે? મારા નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। અને આજે છે ને આપણે ફ્રેન્ડશિપ ડે છે, એટલે બધાને હેપી ફ્રેન્ડશિપ ડે। પહેલાં તો ફર્સ્ટ, અને આજે આપણે બ્લોગ બહુ લેટ ચાલુ કર્યો છે, કારણ કે એક શુક્રવારે આપણે બ્લોગ નાખ્યો જ નથી, અને આજે 12 વાગી ગયા છે, સન્ડે છે તો। પણ એમાં એવું છે કે દર્શન ફ્રી નહોતા ને, એટલે આપણે પહેલાં એમ કીધું કે પહેલાં તારું કામ પતાવી દો, ગામમાં તને લઈ જઈને બધી વસ્તુની ખરીદી કરાવી દો, અને પછી તું ઘરનું કામ કર। એટલે આપણે બધું ઘરનું કામ રેલમ છેલમ પડ્યું છે, એટલે આપણે છે ને અત્યારમાં બ્લોગ શૂટ કરવાનો ટાઈમ ન રહે। સન્ડે હોય તો લેટ ઉઠતા હોય ને, આજે મારો રિપોર્ટ પણ હતો, એટલે બ્લડ દેવાઈ ગઈ હતી સવારમાં, એટલે એ ભૂખ્યા પેટે દેવાનો, એટલે એ બ્લડ દેવાઈ ગઈ હતી, એટલે એમાંય નવરી નહોતી થઈ। અને બ્લડ દઈને આવીને આપણે બૈરા હોય તો કેટલું બધું ઘરમાં કામ હોય સ્ત્રીને। ખાલી સ્ત્રી બ્લોગ બનાવતી હોય ને તો એને ઘણું બધું કામ હોય, પુરુષ સારે બનાવતો હોય ને તો એને પ્રોબ્લેમ ન આવે। એટલે આપણે આટલી બધી ખરીદી કરીએ। જો ઢગલો પડ્યો છે આખો તમને જોવા મળતો હશે, કારણ કે આપણે અગરબત્તી લીધી છે, કંકુ, પીતાંબરી ને આ સાબુ ને એવું બધું, કે જે કપડાં ધોવાનું ને સફાઈ માટે ઉપયોગ હોય, કે તું ચાલી કે મને એમાં ન ખબર પડે કે। અને બીજું બધું લેવાનું છે ડીમાર્ટમાંથી ને એવું બધું, તો તે હું એકલો લિસ્ટ બનાવી દઈશ, એટલે હું લેતો હશે। એટલે અત્યારે પોતે એ બધું મટીરિયલ લાવજે। હર સન્ડે જે 2 વ્યક્તિ નોકરી કરતા હોય એની કોમેન્ટ કરજો કે કોણ કોને આવું થાય છે। મારે થાય એવું કે સવારમાં ખરીદી કરવાની, અથવા તો બપોર પછી જે ખુલ્લું હોય તો એની ખરીદી કરવાની। સન્ડેના દિવસે હર 2 વ્યક્તિ જે નોકરી કરતા હોય ને એકલા રહેતા હોય ને એને આ પ્રોબ્લેમ તો હશે જ, કારણ કે ઘરે જે ગૃહિણીનું કામ કરતા હોય ને એને પ્રોબ્લેમ ન આવે, થોડું થોડું લઈ આવતા હોય। આપણે એટલો બધો ટાઈમ ન હોય વચ્ચે વચ્ચે, એટલે એવું થાય છે। અને ટાઈમ હોય ત્યારે હું લઈ આવું જ છું એકલી હોતે, પણ હમણાં પ્રોબ્લેમ છે થોડોક, એટલે વજન ઉપાડવાની ના હોય એટલે આપણે લઈ શકતા નથી। બાકી તો હું બહુ એને નથી કહેતી, અને સન્ડે દિવસે જ આપણે જો કપડાનું મશીન પણ ભરી દીધું છે, એટલે હમણાં પાછળ કપડાનું મશીન ચાલુ કરી દઈએ। પહેલાં સાફ સફાઈ ટોયલેટ બાથરૂમની કરીએ, પછી કપડાનું મશીન સાફ ચાલુ કરશું, અને પછી પોતું કરીને વાસણ। અને આજે એક રેસીપી બનાવવાની છે આપણે વારંવાર ખાતી સાઉથ ઇન્ડિયન, એટલે એનું પણ આપણે મૂકવાનું છે। ચલો આગળ બન્યા રહે તો મજા આવશે। આજે જો હું આગળ કહેતી હતી ને સવારમાં કે આજે આપણે ઢોસા બનાવવાના છે, તો આપણે બેટર તો સાંજે પીસીને જ મૂકી દીધું હતું, અને અત્યારે પતલું જેવું જોઈએ ને એવું આપણે કરી નાખ્યું છે। આ થિકનેસમાં આપણે બેટર રાખ્યું છે, કારણ કે તવો જેવો જાડો હોય ને, જો તવો વધારે જાડો હોય ને તો વધારે આ જાડું રાખવાનું, તવો પાતળો હોય ને તો પાતળું રાખવાનું। અને આપણે બટેટાનો મસાલો બધું તૈયાર થઈ ગયું છે, એટલે આપણે બનાવવાના છે ઢોસા। ચાલો બધા ઢોસા ખાવા। એટલે જો પાથરવાનું ચાલુ કરી દીધું છે। જય ભગવાન, પહેલો છે એટલે તવો બરાબર તૈકો નથી આપણો, તો કે ઢોસો ઉખલી તો જાય પણ તપેલો નથી તવો, જે જાળી પડી પડે ને નથી પડી, ચોટશે નહીં, ઉખલી જાય। પેલું તો આપણે કોરું પેપર જ ઉતાર દેવું ખાલી। જો આપણે ઢોસો પાથરી દીધો છે, પણ આની અંદર તમે ઘીમાં, બટરમાં, તેલમાં બધા કરી શકો છો। આપણે તો તેલમાં, ઘીમાં ખાવો દર્શન તમારે? નહીં, તેલ ઘીમાં એ નથી ખાતા, નકર હું ઘીમાંય કરું, કારણ કે ઘીનું જ અમૂલ બટર બને છે, તેલનું નથી બનતું। એટલે આપણે તે જેવું બહુ નહીં, આમ તે જેવું તેલ નાખવાનું છે। પછી આની ઉપર નાખશું આપણે રેડ ચટણી, કારણ કે મૈસૂર બનાવવાનું। આ છે આપણે બનાવેલી રેડ ચટણી, કારણ કે આ વખતે મેં લાલ મરચું સૂકેલું નાખ્યું છે ને, એટલે આપણે તીખું થઈ જાય એટલે ઓછું નાખ્યું છે ઓલું। આ ચટણી નાખી છે, અને આપણે પાથરી દઈશું। આવી રીતના છે ને ક્યાં મળે આ ઢોસો? જુનાગઢની અંદર આને મૈસૂર ઢોસો કે, આપણે અમદાવાદમાં છે ને આને મૈસૂર ભાજી ઢોસો આપણે કહીએ। આ રીતના ચટણી પાથરી દેવાની। હવે આમાં આવશે ઉપર ટમેટું, હવે ડુંગળી, અને મસાલો બહુ ઓછા પ્રમાણમાં હોય છે, કારણ કે ડુંગળી ટમેટું હોય ને એટલે, અને આ ખાય ઓછો, અને પાથરો હોય ને તો આમ થોડો થોડો કરીને નાખવાનો, એટલે દર્શનનો મસાલો ઓછો જોઈએ। આ છે આપણો મસાલો, આમાં બહુ ઓછા પ્રમાણમાં આપણે મસાલો નાખવાનો, અને ઓટોમેટિક જો ઢોસું ઉખલવા માંડ્યું છે, જો આપણે ઉખલાવતા નથી,
આવો થઈ જાય ને આ બ્લેક જેવો એટલે ઢોસો ચડી જાય એટલે મારે તવો ફેરવવો પડે એમ છે. તો આ સાઈડથી ચડી ગયો, કડક થઈ ગયું. આપણો ઢોસો થઈ જાય તૈયાર. આ બાજુ સેટ કાચો છે કારણ કે આપણો ચૂલો બહુ નાનો હોય. તૈયાર. ચલો બધા ઢોસા ખાવા માટે. બધા ઢોસા બની ગયા અને આપણા માટે આપણે 2 ઢોસા લઈ લીધા છે. ચટણી છે, સંભાર છે અને આ જો અહીં ખાઈને મોબાઈલ જોવા બેસી ગયા. બધાને મજા આવી ગઈ ને એટલે આમ ઢોસા ખાઈને બેસી ગયા. અને પાછા શું કે રોકડા આપી દેવાય એટલે 200 રૂપિયા એટલે ઢોસા ખવાઈ જઈ. અને હાલો બધા જમવા. જો આપણા ઢોસા તૈયાર થઈ ગયા. બધાએ જમી લીધું. આપણે છેલ્લે છીએ. અમે આવ્યા છે ડીમાર્ટ અને દર્શન. મારી પાસે બહારથી લીધેલ વસ્તુ હતી ને એટલે હું બહાર બેઠી. તેલનો ડબ્બો ને એવું લેવા નહોતું ને તો દર્શન ડીમાર્ટમાં ગયા છે. એટલે હું મસ્ત પવનની અહીં ચડીને બેસી ગઈ છું એક બાજુ. ચાલો આપણે બેસી જાય. હમણાં દર્શન આવે ને એટલે આપણે એનો વિડીયો ચૂપચાપ લઈ લેવાનો છે, બોલવાનું નથી. કારણ કે કોઈ દી એકલા અંદર ન જાય. આજે એકલા કાઢ્યા છે ને બધી વસ્તુ લેવાનું. હમણાં આવશે. હિલાવે છે દર્શન કુમાર ચોરિયા. દેખાડા હોય તો તમને જો હિલાવે ટ્રોલી લઈને. એટલે હવે સાહેબ હિલાવે છે ધીમે ધીમે ધીમે. જો પહોંચી ગયા લઈને. હવે ટ્રોલી લઈને આ બાજુ હિલાવે છે. ગોતે છે હું ક્યાં ઊભી છું ને ગાડી ક્યાં છે એને ખબર નથી. હું સામે બેઠી છું એમ એને ખ્યાલ નથી. જો એ જોવે છે મારી ગાડી ક્યાં છે, આ ક્યાં ગઈ એમ. ઊભી થઈને જાઉં તો કાગડી રાડો ના. સવારના બધાને જય શ્રી કૃષ્ણ. શ્રાવણ મહિનાના સોમવારના ઓમ નમઃ શિવાય. અને જો આજે આપણે ભગવાનના દીવાબત્તી કરી નાખ્યા. અને આજે આપણે હાવ ફ્રી હોય. લેટ ઉઠીએ ને તોય ચાલે કારણ કે આજે આપણે બહુ કંઈ કામ હોતું નથી. એટલે ટિફિન હોય નહીં. શ્રાવણ મહિનાના સોમવાર હોય એટલે. અને ફરાળી કંઈ કરતા નથી. ખાલી ચા નાસ્તો હોય છે, ચા પીવાની. એટલે આપણે બનાવી નાખીએ. અને અત્યારમાં આપણે બનાવવાનું છે જ્યુસ. પણ આપણે કહીએ ને કે ઓલું મારી પાસે છે ને શું કહેવાય રાવણા પડ્યા હતા. રાવણા જાંબુડા કહીએ ને તો એ મેં લઈ લીધા છે ને. તો હવે એનો પલ્પ કરી અને પલ્પ પડ્યો તો એનો મારી પાસે મેં સ્ટોક કરી રાખ્યો હતો. તો એ કે મને એનું જ્યુસ બનાવી દેજે. તો અત્યારે મેં એનું જ્યુસ બનાવી દઉં એટલે એ પીને જતા રહે અને આપણે જોવું પર જતા રહીએ. અને અત્યારમાં આપણે એટલું બધું ફ્રેશ બધું લાગે છે ને હાવ ચોખ્ખું કારણ કે અત્યારમાં નહીં રસોઈ નહીં નાસ્તો કશું નહીં બનાવવાનું. એટલે એટલા આરામથી આમ મજા આવે છે. જો કચરા પોતાનું વાસણ બધું કપડાં બપડા બધું થઈ ગયું આજે વહેલું. એટલે આપણે નવરા થઈ ગયા. ચલો આગળ બતાવું. જો દર્શન કુમાર અત્યારમાં જ સોમવાર ને એટલે ચા ને એમાં એની ફેવરેટ કલરની રકાબી બ્લેક કલરની. બરાબર ને બ્લેક કલરમાં જવું દેવી ચા. અને આપણે જો આ પલ્પ કાઢ્યો હતો ને ફ્રીજમાં સ્ટોક કર્યો હતો ને પડ્યો હતો તો આપણે એને બનાવી દીધો છે. આજે પીવે તો સારું પાછા. એટલે એ બનાવીને પેરું સુધારી નાખ્યા છે. અત્યારમાં નાસ્તામાં સોમવાર છે હો એટલે નાસ્તો ન કરાય. તો જો ઉઠીને ચા પીવા માંડ્યા. હાલો બધા ચા પીવા કા. ચાલો આપણે જો ટ્યુશનમાં પહોંચી ગયા છીએ અને આપણે બ્લોકનો એન્ડ કરવાનો રહી ગયો તો કાલે. તો આજે આપણે બ્લોગનો એન્ડ કરી દઈએ છીએ. તો નેક્સ્ટ બ્લોગ સુધી રાહ જોજો. જો મારો બ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. બાય બાય.